જુનાગઢ લોકસભાનો એક મત વિસ્તાર છે ભુજદે ગામ, જે સાસણગીરથી ખૂબ નજીક આવેલો છે. આ ભુજદે ગામ છે આમ તો છેવાડાનું ગામ લોકસભા વિસ્તારનું ગણાય છે, પરંતુ વિસ્તારના કેવા પ્રકારના પ્રશ્નો છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. કારણ કે જે પ્રમાણે ગ્રામનો વિકાસ થવો જોઈએ તે થયું નથી. ને મહત્વની વાત એ છે કે દરેક સાંસદે એક ગામ દત્તક લીધા છે. તેમાંનું અહીંના સાંસદ છે તેને સાસણગીર ગામ દત્તક લીધું છે અને તેનાથી ખૂબ નજીકનું છે તે આ ગામ છે ભુજદે છે. કે અનેક અહીંયા જે પ્રવાસીઓ છે તે પણ રોજના આવતા હોય છે. ત્યારે અહીંના લોકો સાથે આપણે વાત કરીશું કે કેવા પ્રકારની કામગીરી છે તે અહીંના સાંસદ સભ્ય છે તેને કરી છે. પહેલા ગામના સરપંચ છે તેની સાથે જ વાત કરીશું. શું કહેશો, તમારા સાંસદ છે તેને કેવા પ્રકારની કામગીરી કરી છે? અમારે અહીંયાના સાંસદ છે તે જ્યારે 5 વર્ષ પહેલા છૂટાણા ત્યારે આવ્યા હતા, ત્યાર પછી અમે ક્યારેય અહીંયા સાંસદને જોયા નથી. અમારી બાજુ સાસણથી 3 કિલોમીટર દૂર અમારું ભોજદે ગામ છે ને સાસણ ગામ છે ત્યાં તે સાસણને એને દત્તક લીધેલ છે. પણ દત્તક લીધેલ છે તો પણ એમાં પણ કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવેલ નથી. એટલે 100% પૂરેપૂરા ફ્લોપ ગયેલ છે. પ્રશ્નોની વાત આવે તો વિસ્તારના પ્રાણ પ્રશ્નો છે તે કેવા છે? કેવા પ્રકારના સાંસદની કામગીરી હોવી જોઈએ અને તેના પ્રશ્નો કેવા છે તમારા વિસ્તારના? અમારા વિસ્તારના પ્રશ્નોમાં ખાસ કરીને તો અમારા ગીર વિસ્તારની અંદર અત્યારે જે ઇકો સેન્સિટિવ ઝોનનો જે મુદ્દો હાલે છે એ મુખ્યત્વે અમારો પ્રશ્ન છે. બાકીના જે પ્રશ્નો છે, ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતા, વિકાસની વાતો સરકાર બહુ કરે છે. અમારા જિલ્લાને 100% શૌચાલય થયેલાનો જાહેર કરેલ છે. પણ જો આજે તમે આવ્યા છો, આ જ ગામની અંદર તમે તપાસ કરો અને અમારા તાલુકામાં અને જિલ્લામાં તપાસ કરો તો 100% શૌચાલય ક્યાંય થયેલા નથી. માંડ 50 થી 60% શૌચાલયો છે. અને આ ગવર્મેન્ટ જે છે એ કાગળ ઉપર સિંહ દોરી અને મૂકી દે છે અને પ્રજાને ગુમરાહ કરી રહી છે. આવનારી લોકસભાની ચૂંટણીની અંદર આ લોકોને બહુ મોટી મુશ્કેલી પડવાની છે. સાંસદે આ વિસ્તારમાં ક્યાંય ધ્યાન દીધું નથી. એટલા માટે થઈ અને આ વખતની આ જુનાગઢની સીટ જે છે એ જવાની છે અને આ સીટ બચાવવા માટે થઈ અને આ વિસ્તારના ધારાસભ્યને સભ્યપદ રદ કર્યું છે. એ પણ એક લોકસભાના મુદ્દા ઉપર જ એણે રદ કર્યા છે ધારાસભ્ય પદેથી, અને એનો પણ મોટો ફટકો આ લોકસભાની અંદર ભાજપને પડવાનો છે. બિલકુલ. તો જે રીતે ભગવાન બારડને સસ્પેન્ડ કર્યા છે તેનો પણ પડઘો પડશે, પરંતુ ખેડૂતોના પણ પ્રશ્નો હશે. કેવા પ્રકારના ખેડૂતોના પ્રશ્ન છે? લાગે છે કે તમારા સંસદ સભ્યએ તમારા પ્રશ્નો ઉપર ધ્યાન આપ્યું છે? અમારા સંસદ સભ્યએ એટલું ધ્યાન આપ્યું છે કે ખેડૂતો પહેલા પેન્ટ ને શર્ટ પહેરતા હતા, અત્યારે સડી પહેરતા કરી દીધા છે. આથી વિશેષ બીજું કેવું ધ્યાન આપે? ખેડૂતોને અત્યારે પોષણક્ષમ ભાવ નથી મળતા. ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયા છે. ખેડૂતો અત્યારે એટલા હેરાન છે કે ન પૂછો વાત. અને સૌથી મહત્વની વાત તો એ છે કે આજે કિસાન સંઘ છે એ પણ ભાજપના ખોળામાં જઈને બેઠું છે અને અમારું કિસાન સંઘ પણ ધ્યાન નથી દેતું. મારે તો ખાસ એ વાત તમારા ધ્યાન ઉપર મૂકવી છે કે ટાટાનું મીઠું 20 રૂપિયા કિલો વેચાય છે અને અમારા ખેડૂતના ઘઉંના કોઈ 15 રૂપિયા નથી દેતું. ખેડૂતની ઉપજના ટોટલી ભાવ તમે જોઈ લ્યો. અત્યારે ખેડૂતને પોષણક્ષમ ભાવ નથી મળતા અને અમારી મજાક સમાન 2,000 રૂપિયા નાખ્યા છે. 6,000 આપવાની એ લોકોએ જાહેરાત કરી છે લોકસભાની ચૂંટણી આવી એટલે. પણ મારે મીડિયાના માધ્યમથી સરકારને પણ કહેવું છે કે તમારા અને ધારાસભ્યોના છોકરા છે ને એ 6,000ના તો જૂતાય નથી પહેરતા, 15,000ના બૂટ સંપલ ખરીદે છે. તો તમે અમને 2,000 આપીને મસ્કરી કરી છે અમારી, અને અમારા કોઈ પણ ભાવ મળતા નથી ખેડૂતોને. અને સદંતર આ સરકાર છે એ ખેડૂતોના મુદ્દે તો સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલી સરકાર છે. અને આવનારી ચૂંટણીમાં એને ખેડૂતો તો ચોક્કસપણે જવાબ આપવાના જ છે. ખેડૂતનો દીકરો હોય તો હું એમ કહું છું કે ક્યારેય પણ કોઈ મત આપવો જ ન જોઈએ આ સરકારને, કારણ કે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. અને એક પણ ક્ષેત્ર એવું નથી કે આ લોકોએ ભ્રષ્ટાચાર ન કર્યો હોય. રહી વાત કે કોંગ્રેસની સરકારની અંદર અમને મફત વીજળી મળતી હતી, અમારે ઉધડા બિલ આવતા હતા, 3500 રૂપિયામાં અમને વર્ષ આખું આંકવા આપતા હતા. એ આ સરકારે મીટર નાખ્યા છે. અને એથી પણ દુઃખની વાત એ છે કે આજે ખેડૂતનો દીકરો પાણી ખેંચવાની મોટર લે છે ને એમાં પણ આ લોકોનો ભ્રષ્ટાચાર છે. કારણ કે જ્યારે કનેક્શન પાસ થાય ત્યારે ફરજિયાત અમારે મોટરનું બિલ આપવું પડે. અમારી પાસે મોટર હોય ને તો પણ અમારે મોટર લેવી પડે અને એ મોટર અમે ખરીદીએ છીએ ને એમાં પણ આ લોકોનો ભ્રષ્ટાચાર છે. ઉપરથી કંપનીઓમાં એ લોકોએ ડાયરેક્ટ કમિશન નક્કી કરેલું છે. બરાબર છે. એટલે એ લોકો એમાં પણ ભ્રષ્ટાચાર કરે છે. એક પણ ક્ષેત્ર એવું નથી મૂક્યું. અને ખેડૂતોને એમ કહે છે કે અમે સબસિડી આપીએ છીએ, ડ્રીપ ઇરિગેશનમાં સબસિડી આપે છે. કયા ખેડૂતને સબસિડી આપે છે? ભાઈ સબસિડી આપે છે એ તો જીજેઆરસી વાળાને આપે છે. અને ખેડૂતને જે પૈસા ભરવાના થાય છે એ
ખર્ચની અંદર ઓપન માર્કેટની અંદરથી અમે ડ્રીપ પદ્ધતિ કરીએ તો એટલા પૈસામાં તો અમારી ડ્રીપ પદ્ધતિ થઈ જાય છે. જે સબસિડી આપે છે એ તો બધી કંપનીઓવાળા લઈ જાય છે, તો ખેડૂતના હાથમાં શું રહે છે? હજુ જે ખેડૂતોએ ટ્રેક્ટર ખરીદા છે આજની તારીખમાં એ કોઈને 1 રૂપિયો પણ આપવામાં મળ્યો નથી, આપવામાં આવ્યો નથી ને મળ્યો પણ નથી. એટલે ખેડૂતોને તો આ લોકોએ પાયમાલ કરી દીધા છે. 1 પણ રૂપિયો ખેડૂતને આજે ભાવનો મળતો નથી. અને કિસાન સંઘ છે, અમારું કિસાન સંઘ આજે ભાજપના ખોળામાં જઈને બેઠું છે ને વેચાઈ ગયેલું છે. તો કિસાન સંઘે પણ કામ નથી કર્યા, ખેડૂતના પણ અનેક પ્રશ્નો છે. પરંતુ તમારા વિસ્તારની વાત કરવામાં આવે તો અમે અહીંયા પહોંચ્યા છે, વેરાવળથી આવ્યા હતા, પરંતુ રસ્તાનો બહુ પ્રશ્નો છે. તમે રસ્તા બાબતે ક્યારેય સ્થાનિક સાંસદને રજૂઆત કરી છે કે સારા રસ્તાઓ પણ વિસ્તારને મળવા જોઈએ? કારણ કે અનેક પર્યટકો છે તે પણ અહીંની મુલાકાતે ઘણી બધી વખત આવતા હશે. રસ્તા બાબતમાં અમારે સાંસદને રજૂઆત કરવી હોય પણ અહીંયા આવે તો અમે એને રજૂઆત કરીએ ને. સાંસદનું 5 વર્ષમાં મોઢું જ નથી જોયું કે, અને ત્યાં જઈએ તો રજૂઆત કરવા જઈએ તો મળતા નથી. હવે એ સાંસદ પહેલી વાર ચૂંટણીમાં અહીંયા આવ્યા હતા, એકવાર ભાજપની ટીમ લઈને આવ્યા, પાછા કોઈ દી આવ્યા નથી 5 વર્ષની અંદર. અને સાંસદ શાસન આવે તો એને દત્તક લીધેલું ગામ છે, તો બાજુના ગામમાં પણ ધ્યાન દેવું જોઈએ ને. 3 કિલોમીટર અમારું ગામ છે, ટુરિસ્ટ પોઈન્ટ છે અમારે અહીંયા, તો એના માટે અમારું ગામ ઘણી લડત હલાવી છે ગાંધીનગર લગી. પછી એ લોકોએ કોઈ દી આવીને અમને પૂછ્યું નથી કે તમારો શું પ્રશ્ન છે. તો સાંસદ આ વખતે આવશે ને ત્યારે એને લગભગ જૂતાનો હાર પહેરાવવામાં આવશે. બિલકુલ. તો સ્થાનિક સાંસદની કામગીરી છે તેનાથી લોકો નારાજ છે, પણ પરંતુ વાત છે મોદી સરકારની. યુવાનોના ઘણા બધા પ્રશ્નો છે. મોદી સરકારે 2 કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત કરી હતી. રોજગારીના કેવા પ્રશ્નો છે? રોજગારી મળે છે? રોજગારીની બાબત કરીએ તો 2 કરોડ યુવાનોની તેમણે જે વાત કરી હતી એની સામે આપણે જોવા જઈએ તો ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામો એણે કરી છે, તો પણ એમાં ઘણા બધા ફોર્મો ભરે છે. પણ હર વખતે આપણે જોવા જઈએ તો કંઈક ને કંઈક લોચા લાપસીના લીધે, સરકારના મુદ્દાઓના લીધે કંઈક ને કંઈક રદ થાય છે. આજ રોજ આપણે જોવા જઈએ તો ગામની અંદર તલાટી કમ મંત્રી હોય તો 3-3, 4-4 ગામડા એની હેઠળ આવે છે. ઘણા ખરા લોકો છે જે ગામડાના લોકો છે પોતાની મજદૂરી મૂકી અને એના કામો કરવા માટે આવે છે, પણ એ પણ મુકાઈ જાય છે, પણ એમના કામો થતા નથી. બરાબર છે. તમે એક વસ્તુ જોવા જશો તો ખાલી માનો કે એનું ફોર્મ ભરીએ છીએ, એની જે ફીસ હોય છે દર વખતે એમનો ભંડોળ જ કેટલો ભેગો થયો હોય છે. બરાબર છે. તો ખાલી ને ખાલી યુવાનોને ગુમરાહ કરવામાં આવે છે, બાકી કોઈ પ્રકારનો એમાં કંઈ ચેન્જીસ છે નહીં. યુવાનોને ફક્ત ગુમરાહ કરવામાં આવે છે, કોઈ પ્રકારને ચેન્જીસ નથી. આપ શું કહેશો કે મોંઘવારીનો દર ઘટ્યો છે કે વધ્યો છે યુપીએ અને એનડીએના શાસનમાં? સાહેબ, મોંઘવારીનો દર તો કાયમી માટે વધતો જાય છે. આ સરકાર આવી ત્યાંથી ડબલ વધ્યો છે. બરોબર. અને સરકાર કોઈ પણ હોય મોંઘવારી ઘટાડવામાં કોઈ ધ્યાન નથી આપતું. ધ્યાન તો કોઈ દીધું નથી ને કોઈ દેતા પણ નથી. અને સવાડાના ગામડા છે સાહેબ, અમારી કોઈ પણ અમારી પાસે લેતા નથી. સાંસદને અમે કોઈ દી જોયા નથી. અમારું આજે આ જૂનું ગામ છે, ગામનું જંગલનું બોર્ડર છે, બોર્ડરની બાજુમાં અમારું ગામ છે. અહીંયા અમારે અવડી પબ્લિકનો વસવાટ થયો છે. હજી આ 40 થી 45 વર્ષ છે અમારા ગામમાં હજી પ્લોટિંગનું પણ આવ્યું નથી કોઈ દી. ઘણી વાર રજૂઆત કરી, આનંદીબેન વખતમાં પણ રજૂઆત કરી, પણ ક્યારે અમારે હજી અહીં બોદ્ધે ગામની અંદર 5 વીઘા પણ પ્લોટિંગનું હજી પણ ક્યારેય વસ્તુ બની નથી. અને જંગલ ખાતુંનો કાયમી માટે અમારી માટે અવડો ત્રાસ કરે. અમે એ લોકોને વારંવાર રજૂઆત કરીએ પણ કોઈ અમારું ધ્યાન દેતું નથી. આ ખેલે સાંસદ જો હમણાં નીકળશે ને તો ખરેખર એને ફૂલનો હાર નહીં પણ એને ખાડાનો હાર પહેરાવવામાં આવશે. અને અહીંયા સંસદ ન નીકળે એવી અમે એને પ્રાર્થના કરીએ કે ભાઈ આમના ન આવતા. બિલકુલ. તો આ વખતેની વાત છે, સરકાર કેવી જોવા માંગશો? 2019ની ચૂંટણીનું મતદાન લગભગ 23 એપ્રિલે થવાનું છે. કેવી સરકાર જોવા માંગશો? યુવાનોને રોજગારી આપે. 2 કરોડ રોજગારીની વાતો કરી છે એમાં નિષ્ફળ ગઈ છે. તમે ભરતીઓના આંકડા, કેટલી ભરતીઓ બહાર પડે છે ને ફોર્મ કેટલા ભરાય છે એના ઉપરથી તમે ટાર્ગેટ લગાવી શકો કે કેટલી બેરોજગારી છે. બરાબર. હવે તમે જોવો તો બધે જગ્યાઓ ખાલી છે પણ ભરવા માંગતી નથી. અને યુવાનો આ ચૂંટણીમાં યુવાનો ભાજપ સરકારથી એકદમ નારાજ જ છે. એ રોજગારીની બાબતમાં એકદમ નિષ્ફળ ગયા છે. બિલકુલ. તો રોજગારીની બાબતમાં નિષ્ફળ ગયા છે, પરંતુ હવે વાત છે ચૂંટણીની. ત્યારે લાગે છે કે પ્રિયંકા ગાંધીને કોંગ્રેસે મેદાને તો ઉતારી છે, પરંતુ નેશનલ પોલિટિક્સમાં જઈએ તો પ્રિયંકા ગાંધીથી કોંગ્રેસને ફાયદો થશે? 100% પ્રિયંકા ગાંધીને જે મેદાનમાં ઉતાર્યા છે એના માટે કોંગ્રેસની એક સારામાં સારી વસ્તુ છે ને એના માટે કોંગ્રેસને સારામાં સારો મોટામાં મોટો ફાયદો થાય એવું અમને દેખાય છે. બિલકુલ. તેનાથી ફાયદો થાય તે દેખાય છે, પરંતુ રાહુલ ગાંધીની વાત કરવામાં આવે તો 2014ની ચૂંટણીમાં રાહુલ ગાંધીનું પરફોર્મન્સ સારું ન હતું, તમામ લોકો પણ કહેતા હતા, અને તેના કારણે એક વિપક્ષ પણ અત્યારે નબળો છે અત્યાર સુધી. હવે લાગે છે કે રાહુલ ગાંધીની પ્રતિભા પણ વધી છે અને કદાચ કોઈ પણ સરકાર વિપક્ષમાં બેસશે, પરંતુ વિપક્ષ આ વખતે મજબૂત હશે. વિપક્ષ ખરેખર લોકશાહીની અંદર મજબૂત જ હોવો જોઈએ. અને જે કોઈ પાર્ટી વિપક્ષની અંદર બેસે તો વિપક્ષની પણ જે વાતો ન્યાયની હોય, સારી વાતો હોય, એ સત્તા પક્ષવાળાએ ધ્યાને લેવી જોઈએ. અત્યારની જે સરકાર છે એ પોતાની મનમાની વાપરે છે.
આખો દેશ જોઈ છે, યુવાનો જોઈ છે ને દરેક લોકોને ખબર છે કે આ લોકો જે છે એ પોતાનું ને પોતાની રીતનું જ હાકી અને બધું ચલાવે છે. વિપક્ષની કોઈ પણ વાતો હોય ધ્યાનમાં લેતા નથી. વિપક્ષ છે જે સારી વાતોનો જો વિરોધ કરતા હોય એ વિરોધની નોંધ લઈ અને સત્તા પક્ષે એને ન્યાયમાં મૂકવું જોઈએ એવું અમારું સ્પષ્ટપણે માનવું છે. અને વાત આવે રાહુલ ગાંધીની, તો આ લોકો જે છે ક્યારેક એને પપ્પુ કહે છે, જુદી જુદી ભાષાઓની અંદર વાક્ય પ્રયોગ કરી અને ઉતારી પાડવાની કોશિશ કરે છે. પણ આમ જનતા અને લોકો તો જોઈએ જ છે કે દેશની અંદર અત્યારે શું ચાલી રહ્યું છે. બિલકુલ, પરંતુ હવે રાજકારણથી પર રહીને વાત કરીએ તો કેવી સરકાર જોવા માંગશો? અને મહત્વની વાત છે ખેડૂતોના, આપે અનેક પ્રશ્નોની વાત કરી, ખેડૂતોના કેવા પ્રશ્નો સોલ્વ થવા જોઈએ અને આવનારી સરકારે ખેડૂત માટે કેવું કાર્ય કરવું જોઈએ? ખેડૂતો માટે તો સાહેબ મનમોહનસિંહની સરકાર ઓલ ધી બેસ્ટ હતી, કારણ કે ખેડૂતોને મનમોહનસિંહની સરકારમાં આટલી બધો પ્રોબ્લેમ નહોતા, પૂરેપૂરું ધ્યાન આપવામાં આવતું હતું. પરંતુ આ લોકોએ વિકાસની વાતો કરી અને પ્રજાને આખી ગુમરાહ કરી છે. વિકાસ ક્યાંય થયો નથી. વિકાસ થયો હોય તો મારે આજે મીડિયાના માધ્યમથી સરકારને એ પ્રશ્ન કરવો છે કે તમે શાસન સંભાળ્યું 1995 પછી, ત્યારે ગુજરાતનું બાહ્ય અને આંતરિક દેવું કેટલું હતું અને આજે ગુજરાતનું દેવું કેટલું છે એ તો ખાલી મને તમે જણાવો. અને બીજી વાત મારે એ કરવી છે, મોદી અને રૂપાણી અને ભાજપની સરકાર એમ કહે છે કે 60 વર્ષમાં કોંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યો એવી બૂમો પાડે છે. હું પણ 100% કબૂલું છું કે એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે, તો એને જેલમાં નાખવા જોઈએ ને. તો કેમ આજ સુધી એક પણ કોંગ્રેસીને એને ભ્રષ્ટાચાર કર્યો તો જેલમાં નથી પકડ્યા? અને પ્રજાને જ ગુમરાહ કરવામાં આવે છે કે ભ્રષ્ટાચાર કરે તો પકડો ને, તમારામાં ત્રેવડ હોય તો. કાં તમે એક પણ હજુ સુધી પકડ્યા ને કે જેલમાં નથી નાખ્યો? ભ્રષ્ટાચાર કર્યો હોય તો પકડો. અને આજે ગુજરાતનું દેવું તો આસમાને પહોંચ્યું છે. એક નાગરિક ઉપર કેટલું દેવું આવે છે એ તો તમે મીડિયાવાળા પણ કહો ને. મીડિયા કેમ ચૂપ છે? ગુજરાતની ઉપર આજે આટલું બધું દેવું થઈ ગયું છે તો. અને આ યુવાનોને પણ ગુમરાહ કરે છે કે વિકાસ કર્યો. વ્યાજે પૈસા લઈને હું ગાડી ફેરવું તો એ મેં વિકાસ કર્યો કહેવાય? કે મારી અધઃપતન થયું કહેવાય? આજે આ દેશની જનતાનું અધઃપતન તો આ લોકોએ કર્યું છે. બધું દેવું એટલું બધું જોરદાર ખડકી દીધું છે, એક નાગરિકની કમર તૂટી જાય એટલું દેવું કર્યું છે. આને વિકાસ કહેવાય? બિલકુલ, તો ઘણા બધા પ્રશ્નો છે અને મહત્વની વાત છે કે હવે પછી યુવાનોની સરકાર અને ખેડૂતોના માટે કામ કરતી સરકાર છે તો અહીંના લોકો છે તે જોવા માંગે છે. કેમેરા પર્સન જયરામ રબારીની સાથે દીક્ષિત ઠકરાર, એબીપી અસ્મિતા, ભોજદે.